સરહદી જિલ્લા પાટણમાં અવિરત વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લાની બનાસ અને સરસ્વતી નદીમાં નીર આવ્યા છે તેમજ તળાવો છલકાયા છે. જિલ્લામાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી હવે પશુપાલકો ચિંતાતુર બન્યા છે. વહીવટીતંત્રએ નદી કાંઠાના 44 ગામને સાવચેત રહેવા તેમજ નદી વિસ્તારની નજીક ન જવાની ચેતવણી આપી છે. સતત વરસાદથી પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર પ્રભાવિત બન્યો છે. આ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી. જી ભરત, જણાવશો કે પાટણમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? જે શ્વેતા, છેલ્લા 48 કલાકમાં ભારતીય હવામાન વિભાગે જે આગાહી આપી હતી અને તે જ રીતે તે જ સ્થળોએ જે અવિરત વર્ષાની હેલી થઈ રહી છે, મેઘરાજાની મહેર કદાચ હવે કહેર તરફ આગળ વધી રહી છે. ખેડૂતો અને જી પશુપાલકો જ્યારે ચિંતાતુર બન્યા છે, રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાટણમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શંખેશ્વર, હારીજ, સમી વિસ્તાર જે રણ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં પણ જે 2 ઇંચથી વધુ વરસાદ પડતા આખો રણ વિસ્તાર એ દરિયા સમાન ભાસી રહ્યો છે. અને કદાચ કહી શકાય કે જે સરહદી વિસ્તાર છે, 2015માં જે પૂરની સ્થિતિ હતી એટલું જ પાણી અત્યારે લોકો જોઈ રહ્યા છે. ખાસ કરીને ખેતી પાકોને મોટી અસર જોવા મળી રહી છે. એરંડા, કપાસ અને કઠોળ વર્ગના જે પાકો અત્યારે જે ફસલ જે તૈયાર થઈ રહી હતી અને તેમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા હવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને જે જિલ્લાની જે બે મુખ્ય નદીઓ છે, બનાસ અને સરસ્વતી, આ જી બંને નદીઓમાં જે પાણી નર્મદાનું સુજલામ થકી તો પાણી હતું જ, જે મૂકવામાં આવ્યું હતું, પરંતુ એની સાથે સાથે જી વરસાદનું પણ હવે જે પ્રમાણ વધી રહ્યું છે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં, એના કારણે મુકેશ્વર ડેમમાંથી 2000 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં નાખવામાં આવ્યું છે અને જે પાણી હવે પાટણ સુધી પહોંચ્યું છે. પાટણથી આગળ પણ અવિરત પાણીનો જે સરસ્વતી નદીમાં પ્રવાહ જોઈ રહ્યો છે. ખાસ કરીને નદીઓ જી વહેતી થતા આ વિસ્તારના ખેડૂતોને એક જે આશા જાગી છે કે હવે ભૂગર્ભ જળ સ્તર ક્યાંક ને ક્યાંક ઊંચું આવશે. જે અમૃત સરોવર સહિતના જે ગ્રામ્ય વિસ્તારના તળાવો હતા, એ તમામ તળાવો છલોછલ પાણીથી ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે એ આવનારા દિવસોમાં જે જી પાટણ ભરત, જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના જળસ્તર માટે ખાસ કરીને સારું દેખાઈ જી રહ્યું છે ભવિષ્ય. વાત કરીએ તો નદી કાંઠાના જે ગામો છે ત્યાં પણ ચેતવણી આપવામાં આવી છે. અન્ય તંત્ર દ્વારા અન્ય કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે તે વિશે જણાવશો અને કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? જી ચોક્કસ, જે વહીવટી તંત્ર છે, કલેક્ટર શ્રીએ પણ પોતાના એક્સ મેસેજ આપ્યો છે કે નદી વિસ્તારના જે 44 ગામો છે, ખાસ કરીને રાધનપુરના 22 જેટલા ગામો છે, સમી તાલુકાના 10 ગામો છે અને હારીજ તાલુકાના જે 6-7 ગામો છે, એ તમામ ગામોના જે લોકોને સૂચના આપવામાં આવી દેવામાં આવી છે કે નદી વિસ્તારમાં ન જાય. ગમે ત્યારે પાણીની સપાટી વધી શકે છે. જે રીતે બનાસમાં પણ પાણી આવી રહ્યું છે અને સરસ્વતી નદીનું પણ પાણી હવે આગળ વધી રહ્યું છે. અન્નાવાડાથી જે રસ્તો સરેલ તરફ, હારીજ તાલુકા તરફ જાય છે, નદીનો પ્રવાહ અત્યારે ચાલુ થઈ ચૂક્યો છે. છેલ્લા 3 દિવસથી નદીમાં પાણીનું જળસ્તર પણ વધી રહ્યું છે. જી તે જોતા તેમણે ખેડૂતો અને પશુપાલકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે શૈક્ષણિક વ્યવસ્થા છે, ખાસ કરીને જે તે સ્થાનિક વિસ્તારમાં વરસાદ જી મુજબ ભરત, લોકો જે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે શાળા બંધ કરવાનો નિર્ણય એ સ્થાનિક સ્તરેથી પણ લઈ શકે. જી ભરત, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.